આજે પહેલો દિવસ હતો કે હું મારા રૂમમાં એકલી સૂતી હતી. હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. હું મારા પતિને ખૂબ યાદ કરી રહી હતી, તેથી મેં તેને ફોન કર્યો અને થોડીવાર વાત કરી. પરંતુ હું આખી રાત તેની સાથે વાત કરી શકતી ન હતી. મને ઊંઘ પણ આવતી ન હતી, તેથી જ હું રૂમમાં થોડું કામ કરતી કે પછી આવી અને મારા પલંગ પર સૂઈ જતી. આ રીતે રાતના સવારે 3 વાગ્યા વાગી ગયા હતા, પણ મારી આંખોમાં હજુ ઊંઘ નહોતી આવી. તેથી મારા રૂમમાંથી બહાર આવતાં જ મેં મારી જેઠાણીના રૂમનો દરવાજો ખુલ્લો જોયો. મેં વિચાર્યું કે કદાચ ઉનાળો છે, આ કારણે તેને રૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો હશે. પછી હું ટેરેસ પર આવી ગઈ હતી અને લાંબા સમય સુધી ટેરેસ પર ચાલતી રહી અને મારો મોબાઈલ વાપરતી રહી. જ્યારે મોબાઈલ વાપરતી વખતે મારી આંખો ભારે થવા લાગી અને મને લાગ્યું કે મારે સૂઈ જવું જોઈએ, તેથી હું ટેરેસ પરથી નીચે આવી. મેં આ વખતે જોયું તો મારી જેઠાણીના રૂમનો દરવાજો બંધ હતો. આ ખૂબ જ વિચિત્ર વાત હતી. હું 1 કલાક પહેલા ટેરેસ પર ગઈ હતી, ત્યારે મારી જેઠાણીના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને હવે તેના રૂમનો દરવાજો બંધ હતો. પછી મેં વિચાર્યું કે શક્ય છે કે તેઓએ હવે રૂમને બંધ કરી દીધો હોય અને કોઈ પણ રીતે મારે તેના પર વધુ ધ્યાન ન આપવું જોઈએ. રૂમનો દરવાજો ખુલ્લો હોય કે બંધ કોઈ અર્થ નથી. આથી હું રૂમમાં આવી અને સૂઈ ગઈ. સવારે 7 વાગે હું ઉઠી ગઈ હતી અને સૌથી પહેલા કિચનમાં જઈ મેં મારા માટે ચા બનાવી. ઘરમાં બીજા બધા લોકો સૂતા હતા, તેથી નાસ્તો કર્યા પછી મેં મારા રૂમની સફાઈ શરૂ કરી. મારી સાસુ સવારે 9 વાગે જાગી અને મારા સસરા હજુ પણ સૂતા જ હતા. મારી જેઠાણી પણ તેના રૂમમાં સૂતી હતી, પણ આટલા દિવસોથી હું જોતી હતી કે મારી જેઠાણી સવારે 6 વાગે ઉઠી જતી અને ઘરના બધા કામમાં વ્યસ્ત થઈ જતી. આજે તે ખૂબ જ વિચિત્ર હતું કે મારી જેઠાણી હજી સૂઈ રહી હતી. મારી સાસુએ મને ચા બનાવવા કહ્યું. મેં તેના માટે ચા બનાવી. આજે પહેલીવાર મેં કિચનમાં કોઈ કામ કર્યું હતું. મારા સાસુને મારા હાથની ચા ખૂબ પસંદ આવી. મેં મારા સાસુને કહ્યું, મમ્મી, ભાભીની તબિયત સારી તો છે ને? તે આજે ઘણા સમયથી સૂઈ રહી છે, તો તે મને કહેવા લાગી. હા, મેં તેને મોડું ઉઠવાનું કહ્યું. હવે તું ઘરે આવી ગઈ છે, તેથી જ ઘરનું બધું કામ તું જ કરીશ. તેને જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મારી સાસુ કહેવા લાગી, આંચલ છેલ્લા 5 વર્ષથી ઘરનું ધ્યાન રાખે છે. તેનો પતિ ઘરમાં નથી, તેમ છતાં તે ઘરનું તમામ કામ કરે છે. હવે તું તેને આરામ આપ અને ઘરનું કામ કર, અને સાથે તારા સાસુ સસરા અને જેઠાણીની સેવા પણ કરો. આ વાત પર મેં મારી સાસુને કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ પોતાનું કામ ચાલુ રાખ્યું. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કે મારી જેઠાણીના લગ્નને 5 વર્ષ થયા છે અને છેલ્લા 5 વર્ષથી તે મારા સાસુ સસરાની સેવા કરે છે. આમાં શું બહુ મોટી વાત હતી? અને આંચલ ભાભી વિધવા હોવા છતાં ઘરની વહુ પણ હતી અને તે પણ અહીં જ રહેતી હતી. જો એમ હોય તો ઘરનું કામ કરવાની જવાબદારી તેમની પણ છે. હવે એવું નથી કે હું તેના ઘરે આવી ગઈ તો તે કોઈ કામ નહીં કરે. ગમે તે હતું, પણ હું ઘરની વહુ હતી અને મારા લગ્નને થોડા દિવસો જ થયા હતા. ઘરના બધા કામ મને સોંપવામાં આવ્યા હતા. દરેકના કપડાં ધોવા, નાસ્તો, લંચ અને ડિનર, આખા ઘરની સફાઈ, દરેક વખતે વાસણો ધોવાની જવાબદારી પણ મારી હતી. અને પછી બધા પોતપોતાના કપડાં ઉતારીને મને સોંપતા. તેમના બધા કપડાં ધોવાની જવાબદારી હવે મારી બની ગઈ હતી. ધીમે ધીમે મારા લગ્ન એક મહિનો થઈ ગયો હતો. જ્યારથી મારા પતિ ગયા ત્યારથી મારું જીવન ઘરના કામકાજમાં ફસાઈ ગયું હતું. મારી સાસુ અને જેઠાણીએ કોઈ કામને હાથ લગાવ્યો ન હતો. જ્યારે મારા સસરા રોજ સવારે તેમના કામ માટે નીકળી જતા હતા અને સાંજના સમયે ઘરે પાછા ફરતા હતા. મારી જેઠાણી ખૂબ જ સુંદર હતી. એ વિધવા હતી. તેના દિલમાં પોતાના પતિ માટે ગમ હતો, પરંતુ તેમ છતાં તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો ન હતો. એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્વસ્થ અને સુંદર હોય અને તેના પર કોઈ દુઃખ આવે છે, તો તે વ્યક્તિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. પણ મારી જેઠાણી તો દિવસે ને દિવસે સુંદર થતી જતી હતી. સાથે હવે તે ઘરનું કોઈ કામ ન કરતી હોવાથી તે વધુ સુંદર દેખાવા લાગી. હું સૌંદર્યમાં મારી જેઠાણી કરતાં થોડી ઉતરતી હતી. એવું ન હતું કે હું સુંદર નથી. હા, બસ એટલું હતું. મારી જેઠાણી અને મારી સુંદરતામાં થોડો ફરક હતો.
હું પોતાને કોઈથી ઓછી નથી સમજતી. મારા પતિ મને રોજ રાત્રે ફોન કરતા અને મારી સુંદરતાના વખાણ કરતા, ક્યારેય થાકતા નહીં. પણ મારી સાસુ મારી સામે મારી જેઠાણીના વખાણ કરતી અને મને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી રહેતી. મારી જેઠાણી પણ તેમના વખાણ સાંભળીને ખૂબ ખુશ થઈ જતી. મારી જેઠાણી મારી સાથે ખાનગીમાં એવું વર્તન કરતી કે જાણે તે મારી સગી બહેન હોય, પણ મારી સાસુ સામે તે આ રીતે પ્રતિક્રિયા આપતી હતી, જાણે તે તેની વહુ નથી પણ તેની દીકરી છે. એકવાર મારા સાસુએ મને પરાઠા બનાવવા કહ્યું. મેં બધા માટે પરાઠા બનાવ્યા હતા. રાત્રે જ્યારે અમે બધા સાથે જમવા બેઠા તો મારી સાસુએ બધા પરાઠા ફેંકી દીધા અને કહ્યું કે આ તે શું બનાવ્યું છે? આ પરાઠા છે. મારી જેઠાણી મારી સાસુ તરફ જોઈને કહેવા લાગી, અરે મમ્મી, શાંત થાવ. આટલું ગુસ્સે થવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. જ્યારે મારા સસરા પણ મારી જેઠાણીની હા હા કહી રહ્યા હતા, પણ હું ખૂબ શરમ અનુભવી રહી હતી. મારા સાસુએ બધાની સામે મારા ભોજનનું અપમાન કર્યું હતું. મારા સાસુએ કહ્યું કે આ પરાઠામાં ઘણું બધું મીઠું છે. જ્યારે મેં પરાઠા ચેક કર્યા તો તેમાં સાચે જ ઘણું મીઠું હતું. આજે મારાથી મીઠું વધારે પડી ગયું હતું, પણ જે રીતે મારી સાસુએ મારી સાથે વર્તન કર્યું તેનાથી મારું દિલ દુખી ગયું. હું જે સાસુને સારી માનતી હતી તે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. હું ખરાબ રીતે રડવા લાગી. મારા સસરાએ કહ્યું કે રડવાનું બંધ કરો વહુ અને તમારા રૂમમાં જાવ. હું દોડીને મારા રૂમમાં આવી. મેં ખાવાનું પણ ખાધું ન હતું, પણ મને સંભળાતું હતું કે મારા સસરા મારી તરફથી બોલતા હતા અને મારી સાસુને ઠપકો આપતા હતા. કહેતા હતા કે તારે વહુનું આટલું અપમાન કરવું જોઈતું ન હતું. જો તે સૌરભને બધું કહેશે તો તે પણ ગુસ્સે થઈ જશે. મારી સાસુ કહેવા લાગી, થતો હોય તો ભલે થાય, તેની પત્ની કેવી છે? જો તેને તેની પત્નીએ બનાવેલું ભોજન ખાધું હોત તો તે પણ તેને ઠપકો આપત. મારી સાસુ કહેતી હતી કે તમારે વહુ તરફ બોલવાની કોઈ જરૂર નથી. મારા સસરા હંમેશા મારી સાસુથી ડરતા હતા અને જ્યારે મારી જેઠાણી કોઈ કામ કરતી ન હતી અને તેને મારી સાસુએ જ કહ્યું હતું કે હવે તારી દેવરાની આવી ગઈ છે, તેથી તારે ઘરનું કોઈ કામ કરવાની જરૂર નથી. સાસુ અને વહુ બંને એક જ રૂમમાં બેસીને એકબીજા સાથે વાતો કરતા. મારા સાસુ કહેતા કે મારી મોટી વહુ બિલકુલ મારી દીકરી જેવી છે અને આ વાત મને બહુ દુખી કરતી હતી. છેવટે હું ઘરના તમામ કામ કરતી અને તેની સેવામાં કોઈ કસર છોડતી ન હતી. તેમ છતાં મારી સાસુ મારી સાથે આવું વર્તન કરતી. હું ખૂબ રડતી હતી. મેં મારા પતિને ફોન કર્યો અને તેની માતાએ મારી સાથે જે રીતે અપમાન કર્યું તે વિશે બધું કહ્યું. મારી વાત સાંભળ્યા પછી મારા પતિએ મને તે જ ક્ષણે મારી સાસુને ફોન કરવા કહ્યું. આટલું કહીને મારા પતિએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. થોડા સમય પછી મારા પતિનો ફોન આવ્યો અને તેણે મને પ્રેમથી સમજાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું ચિંતા કરીશ નહીં. મેં મમ્મીને સમજાવી છે. તેણે કહ્યું છે કે તે તારી સાથે આવું ક્યારેય નહીં કરે. મમ્મી દરેક વાત માટે મારી પાસે માફી માંગતી હતી. ચિંતા કરીશ નહીં. મમ્મીએ મને ખાતરી આપી છે કે તે ભવિષ્યમાં આવું ક્યારેય નહીં કરે. મારા પતિની વાત સાંભળીને મારા ચહેરા પર થોડી ખુશી આવી હતી, પરંતુ મારા પતિની આગલી વાતે મને વિચારમાં નાખી દીધી. તેને કહ્યું, જુઓ પાયલ, આવી નાની નાની વાતો સાસરિયામાં થતી રહે છે, પણ તારે પણ સહન કરવું જોઈતું હતું. રડીને તરત જ તે મારી માં વિશે મારી સાથે ફરિયાદ કરી. એ મને ગમ્યું નહીં. મમ્મી પણ મને કહી રહી હતી, આ તો આપણા ઘરની વાત છે, તો તારે મમ્મી પાસે જ ઉકેલવી જોઈતી હતી. ચાલ, આજે તારી આ ભૂલ થઈ છે અને મેં મમ્મીને પણ સમજાવી છે, પણ હવેથી ઘરની બાબતોનું નિરાકરણ ઘરે જ કરવું જોઈએ. એ વાતનું ધ્યાન રાખજે. હું મારા પતિની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ અને સમજી ગઈ કે તેની માતાએ તેને આ શીખવ્યું હશે. કોઈ પણ રીતે દરેક ઘરની આ જ કહાની છે કે દરેક પુત્ર તેની માતાના પલ્લુ સાથે બંધાયેલ હોય છે. ભલે મારા પતિ મારી તરફેણમાં બાલ્યા હતા, પરંતુ સાથે જ તેણે મને ભવિષ્યમાં તેની માતાની ફરિયાદ ન કરવાની ચેતવણી પણ આપી હતી. હું બિલકુલ સમજી શકતી ન હતી કે આ ઘરમાં શું થતું હતું. મારા પતિ જ્યાં સુધી આ ઘરમાં હતા ત્યારે આ લોકો ખૂબ જ સરસ હતા અને મારા પતિ અહીંથી ગયા તે દિવસથી બધાનું મારા પ્રત્યેનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. બીજે દિવસે અમારા ઘરે પાડોશથી મહિલાઓ આવી હતી. મેં જોયું કે આગલી રાત્રે જે થયું
તેનાથી મારી સાસુ નારાજ હતી, તે મારી સાથે વાત કરતી ન હતી. મારી જેઠાણી મારી સાથે સરસ હતી અને મારી સાસુ સામે મને અવગણતી હતી. જ્યારે વિસ્તારની કેટલીક મહિલાઓ આવી ત્યારે મારી સાસુ તેમની સાથે બેઠી હતી અને વાત કરી રહી હતી. જ્યારે કોઈ મહિલા મારી જેઠાણી વિશે કહેવા લાગી કે તારી મોટી વહુ બહુ સુંદર છે, અમે તારી પુત્રવધૂના વખાણ કરીએ છીએ કે તેના સાસુ સસરાની સેવા કરવાના કારણે તેને બીજા લગ્ન પણ નથી કર્યા અને પતિ વિના જીવન જીવી રહી છે. મારી સાસુનું નામ લઈને તેને કહ્યું કે તું ખરેખર ખૂબ નસીબદાર છે કે આવી વહુ મળી. મારી જેઠાણી તેના વખાણ સાંભળીને હસતી હતી. હું એ બધા માટે કિચનમાં ઊભી રહી ચા બનાવતી હતી અને તેના શબ્દો મારા કાનમાં આવી રહ્યા હતા. જ્યારે બીજી મહિલા કહેવા લાગી કે તારી મોટી વહુ વખાણને પાત્ર છે. હવે મને કહે કે તમારી નાની વહુ કેવી છે? તમારી નાની વહુના લગ્ન થયાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મારી સાસુ તેને કહેવા લાગી, હું તને શું કહું બહેન, દરેક વહુ મારી આંચલ વહુ જેવી નથી હોતી. નાની વહુ કહેવા માટે સરસ છે, પરંતુ જો તમે કોઈ પણ બાબતમાં તેને સમજાવો તો તે તરત જ તેના પતિને ફરિયાદ કરે છે. હું તમને શું કહું, ગઈ રાતે પરાઠામાં એટલું મીઠું નાખી દીધું કે પરાઠા ખાધા પછી મારું મોં કડવું થઈ ગયું. મેં તો હજુ એટલું જ કહ્યું કે વહુ મીઠું થોડું વધારે પડી ગયું છે તો વહુએ તેના પતિને ફોન કર્યો અને ત્યારબાદ તેનો પતિ ફોન પર મારી સાથે ખૂબ લડ્યો અને મારે મારા પુત્ર પાસે માફી માંગવી પડી. મારી સાસુએ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. જ્યારે મારી સાસુ સાથે બેઠેલી મહિલાઓ પણ કહી રહી હતી કે તમારી નાની વહુ બહુ હોશિયાર છે. મને મારી સાસુ પર ખૂબ ગુસ્સો આવતો હતો. તે વિસ્તારની મહિલાઓ સામે મને બદનામ કરતી હતી. બીજે દિવસે રાત્રે મને ફરીથી ઊંઘ ન આવી. હું મારો રૂમ બંધ કરી ટેરેસ પર જઈ રહી હતી જ્યારે અચાનક મારી નજર જેઠાણીના રૂમ તરફ ગઈ. પણ આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારા સસરા ચૂપચાપ મારી જેઠાણીના રૂમમાંથી બહાર નીકળીને પોતાના રૂમ તરફ જતા હતા. અચાનક જ્યારે મારા સસરાની નજર મારી સામે પડી ત્યારે તેઓ ખૂબ જ પરેશાન દેખાયા અને તરત જ તેમના રૂમમાં ચાલ્યા ગયા. આખરે મધરાતે મારી જેઠાણીના રૂમમાં મારા સસરાને શું કામ હતું, હું કશું સમજી શકતી ન હતી. હું ટેરેસ પર ગઈ અને થોડી વાર પછી આવી અને સૂઈ ગઈ. બીજા દિવસે સાંજનો સમય હતો જ્યારે મારી સાસુ ક્યાંક જઈ રહી હતી. તે તેના પતિ સાથે ઘરેથી બહાર ચાલી ગઈ હતી. તેણે મને આ વિશે કશું કહ્યું ન હતું કે તે ક્યાં જાય છે. જ્યારે મારી જેઠાણી તેના વિશે બધું જ જાણતી હતી. રાત્રિ માટે રસોઈ કરવાની હતી અને મને શું બનાવવું તે અંગે કોઈ ખ્યાલ ન હતો. હું આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક મારી જેઠાણી રૂમમાં આવી. મેં વિચાર્યું કે જમવા વિશે હું મારી જેઠાણીને પૂછું કે શું બનાવવું છે. તેથી મેં મારી જેઠાણીને પૂછ્યું હતું કે મારે જમવામાં શું બનાવવું જોઈએ. પહેલા તો તે ઘણું વિચારવા લાગી અને વિચાર્યા પછી તેણે કહ્યું, બટાટા પાલકનું શાક બનાવી નાખ. ઘરમાં બધાને બટેટા પાલકનું શાક ખૂબ જ પસંદ છે. મેં કહ્યું ઠીક છે, હું રાત્રે બટાકા પાલકનું શાક બનાવી નાખીશ. હું રસોઈમાં વ્યસ્ત હતી. સાંજે મારા સસરા ઘરે આવ્યા. હું કિચનમાં હતી અને મારી જેઠાણી આંગણામાં વાળ સુકાવતી હતી. ભાર ગરમીના કારણે તે સાંજે સ્નાન કરીને બહાર આવી હતી. જ્યારે મેં મારા સસરાને ઘરે આવતા જોયા, હું તેના માટે ચા બનાવવા કિચનમાં ગઈ અને હાથમાં ચાની ટ્રે લઈને હું મારા સસરાના રૂમ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક મારી જેઠાણી આવી અને મને રોકીને પૂછ્યું, પાયલ તું ક્યાં જાય છે? મેં કહ્યું, ભાભી હું પાપાજીને ચા આપવા જાઉં છું. પછી તેણે અચાનક મારા હાથમાંથી ચાની ટ્રે લઈ લીધી અને કહ્યું કે પાપાજીને ચા હું આપી દઈશ, તું જમવાનું બનાવી લે. અને તે તરત જ મારા હાથમાંથી ચાની ટ્રે લઈને મારા સસરાના રૂમમાં ગઈ. મેં જોયું કે મારી ભાભીના વાળ ખુલ્લા હતા. તેણીએ મેકઅપ પણ કર્યો હતો અને માથા પર પલ્લુ વગરની તે ચા લઈને સસરાના રૂમમાં ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે આ બંને વચ્ચે કંઈક ખોટું છે. હું સમજી શકતી ન હતી કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હું ભોજન બનાવવા કિચનમાં ચાલી ગઈ હતી પણ મારું ધ્યાન વારંવાર મારા સસરાના રૂમ તરફ જતું હતું. મારી જેઠાણી ઘણા સમય પછી મારા સસરાના રૂમમાંથી બહાર આવી
રાત્રે જ્યારે અમે જમવા બેઠા તો મારી સાસુ એક કોળીઓ ખાઈ ઉલટી કરવા લાગી. મને ખબર ન પડી કે અચાનક તેને શું થઈ ગયું. મારી જેઠાણીએ ઝડપથી દવા લાવીને તેને ખવડાવી. થોડા સમય પછી મારી સાસુ સારી થઈ ગઈ. તે ફરીથી મારી સામે બૂમો પાડવા લાગી અને કહ્યું, તને કોણે કહ્યું પાલક બટેટાનું શાક બનાવવાનું? મેં કહ્યું, મમ્મી, ભાભીએ મને કહ્યું હતું. મારી સાસુ કહેવા લાગી, તને આંચલે પાલક બટેટાનું શાક બનાવવા કહ્યું હતું તો તારે મેથી નાખવાની શું જરૂર હતી? મને મેથીથી ખૂબ જ એલર્જી છે. મેં મારી જેઠાણી તરફ જોયું અને તેમને પૂછ્યું, ભાભી, તમે મને કેમ ન કહ્યું કે મમ્મીને મેથીની એલર્જી છે? જો મને ખબર હોત તો મેં ક્યારેય શાકમાં મેથી ન નાખી હોત. મારી જેઠાણી કહેવા લાગી કે મેં તને કહ્યું હતું. તને યાદ છે? મેં તને કહ્યું હતું કે બટાકા પાલકનું શાક બનાવ પણ એમાં મેથી ના નાખતી, મમ્મીને એની એલર્જી છે અને તે આ બાબતે ગુસ્સે થઈ જાય છે. આ કહેતા સમયે મારી જેઠાણી આંખો નીચી કરી ગઈ હતી. મતલબ તે એકદમ ખોટું બોલી રહી હતી. આ માટે મારી સાસુએ મને ઠપકો આપ્યો અને કહ્યું કે તું કોઈ કામ બરાબર કરતી નથી. મારા સસરા ફરીથી મારો પક્ષ લેતા હતા પણ મારી સાસુએ તેને ચૂપ કરાવી દીધા અને પછી તેને ચૂપચાપ ખાવાનું ચાલુ રાખ્યું. હું મારા રૂમમાં આવીને રડી પડી. મેં મારી માતાને આ વિશે કહ્યું તો મારી માં કહેવા લાગી કે જુઓ પાયલ, દરેક છોકરીને સાસરે ગયા પછી આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે તું પણ તારા ઘરમાં મૌન રહીને ખુશ રહે અને તારા સાસરિયાઓની સેવા કર. મારી વાત સાંભળનાર કોઈ ન હતું પણ મને લાગ્યું કે મારી જેઠાણી અને મારા સસરા વચ્ચે કંઈક ખોટું છે અને મારા હૃદયમાં જે શક હતો તેની આગલી રાત્રે પુષ્ટિ થઈ. હવે મારી આદત બની ગઈ હતી કે થોડીવાર માટે ટેરેસ પર ગયા સિવાય મને ઊંઘ ન આવતી, કારણ કે મારો રૂમ નાનો હતો અને ભારે ગરમીને કારણે મને મારા રૂમમાં ઘૂંટણ થતી હતી. તેથી જ હું ટેરેસ પર જતી અને થોડો સમય સારું લાગ્યા પછી હું નીચે આવી જતી. આજે રાત્રે જ્યારે હું મારા રૂમમાં ગઈ ત્યારે મને મારી જેઠાણીના રૂમમાંથી મારા સસરાને બોલતા સાંભળ્યા. રૂમનો દરવાજો બંધ હતો પણ થોડી બારી ખુલ્લી હતી. હું બારીમાંથી એ લોકોને સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી. મારી જેઠાણી અને મારા સસરા એકબીજા સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા. તે લોકોના શબ્દો સાંભળીને મારા કાન ચોંટી ગયા. સાથે સાથે મારા સસરાએ એમ પણ કહ્યું કે આજે તે પાયલ સાથે ઘણું ખોટું કર્યું છે. મારી જેઠાણી મારા સસરાને કહેવા લાગી કે મેં તેમની સાથે કંઈ ખોટું કર્યું નથી. તમે જ કહ્યું હતું કે તેણીએ તમને મારા રૂમમાં આવતા જોયા છે. મેં તેને દરરોજ રાત્રે ટેરેસ પર જતા જોઈ છે, ઠંડા પવનની મજા માણવા, અને આ દરમિયાન અમે બંને એકબીજાને મળીએ છીએ. તે દિવસે તેને તમને મારા રૂમમાંથી જતા જોયા પણ જો કોઈ દિવસ તેને અમારા બંને વિશે સત્ય ખબર પડે તો તે આ વાત મમ્મીને કહી શકે છે. આ રીતે અમારા બંનેનું શું થશે? તે પછી મારા સસરા થોડા નર્વસ હતા. મારી જેઠાણી કહેવા લાગી કે પાયલ ખતરનાક ચીજ છે. અમારા વિશે ઘરે કોઈ પણને ખબર નથી. ફક્ત તે એક જ છે જે આપનું સત્ય બહાર લાવી શકે છે. તેથી તેના માટે ઘર છોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌરવ કેનેડા ગયો છે. હું ઈચ્છું છું કે આ પણ સૌરવ સાથે કેનેડા જાય અને તેથી જ હું તેની તમારી પત્ની સાથે લડાઈ કરાવું છું. તે દિવસે પણ મેં ભોજનમાં મીઠું નાખી દીધું હતું અને કાલે પણ મેં જ તેને પાલકનું શાક બનાવવાનું કહ્યું, કારણ કે મને ખબર હતી કે બટેટા પાલકના શાકમાં મેથી નાખવામાં આવે છે અને તમારી પત્નીને મેથીની એલર્જી છે. બસ પાયલ કંટાળીને અહીંથી જતી રહે તો અમારી મુશ્કેલી ઓછી થઈ જશે. મારી જેઠાણી અને સસરાની વાત સાંભળીને હું ચોંકી ગઈ. આ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હતું. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું મારી જેઠાણી અને સસરાનો રાજ ખોલીને જ રહીશ. આ સમયે હું મારી જેઠાણી અને સસરાને રંગે હાથે પકડાવવા મારા સાસુના રૂમમાં ગઈ હતી પણ તે ઊંડી ઊંઘમાં સૂતી હતી. મેં વિચાર્યું કે હું મારી સાસુને જગાડીશ અને તેમને ચૂપચાપ મારી જેઠાણીના રૂમમાં લઈ જઈશ, જેથી તેમને તેમની વચ્ચેની મુલાકાત વિશે ખબર પડે અને તેમને પણ ખબર પડે કે આખરે તેમની મોટી વહુનું અફેર તેના જ પતિ સાથે હતું. હું મારી જેઠાણી પર શરમ અનુભવતી હતી. હું તરત જ મારા સાસુની નજીક ગઈ અને તેને જગાડવાનો પ્રયાસ કર્યો. મેં મારી સાસુને ખૂબ જગાડી પરંતુ તે એટલી ઊંડી ઊંઘમાં હતી કે તેને કોઈ વાતની પરેશાની ન હતી.
હું ખૂબ જ પરેશાન હતી કે હવે મારે શું કરવું જોઈએ. જો મારા સસરા રૂમમાં આવ્યા હોત તો હું મોટી મુશ્કેલીમાં મુકાઈ જાત. તેથી હું મારા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. મારી જેઠાણી અને સસરા વિશે વિચારીને મને આખી રાત ઊંઘ ન આવી. પણ વિચિત્ર વાત એ હતી કે આટલી ગાઢ નિંદ્રામાં મારી સાસુ કેવી રીતે સૂઈ શકે. સવારે હું વહેલી જાગી ગઈ અને મારા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. મેં વોશિંગ મશીન લગાવ્યું હતું. મારી સાસુની હળવા રંગની સાડી હતી જે મેં મશીનમાં પહેલેથી જ ધોઈ નાખી હતી. મેં કોઈ રંગીન કપડું નાખ્યું ન હતું કારણ કે મારી સાસુની સાડી બગડી શકે છે અને હું મશીન ચાલુ છોડીને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે થોડા સમય પછી હું મશીનની નજીક પહોંચી ત્યારે વોશિંગ મશીનની અંદર રંગબેરંગી કપડાં પડેલા જોઈને હું ચોંકી ગઈ હતી અને મારી સાસુ પણ ત્યાં આવી ગઈ હતી અને જોર જોરથી બોલતી હતી. પણ મને યાદ હતું કે સાડી મેં પહેલા ધોવા માટે નાખી હતી અને તેની સાથે બીજું કોઈ કાપડ પણ મૂક્યું ન હતું. આજે પણ મારી સાસુએ મને બહુ ખોટી વાતો કહી, પણ આજે મેં તેની બધી વાત સહન કરી કારણ કે હું સમજી ગઈ કે મારી સાથે આવું કોણે કર્યું છે. મારી જેઠાણી મને ઘરની બહાર કાઢવા માંગે છે જેથી તેનો રાજ કોઈની સામે ન આવે. આ અંગે મેં મારા પતિને કહ્યું કે તારા પિતા અને તારી ભાભીનું અફેર છે. બંને અડધી રાત્રે એકબીજા સાથે મળે છે. તમારા પિતા ભાભીના રૂમમાં જાય છે અને બંને ખબર નહીં રૂમની અંદર શું કરે છે. મારા પતિએ ફોન પર જ મને ખૂબ ઠપકો આપ્યો. તેઓ મારા કહેવા પર વિશ્વાસ કરી શક્યા નહીં અને તે કહેતા હતા કે પહેલા તું મારી માતાની ફરિયાદ કરતી હતી અને હવે મારા પિતા અને ભાભીની પણ ફરિયાદ કરે છે. છેવટે તારે શું જોઈએ છે? મેં મારા પતિને કહ્યું કે તારી ભાભી ઈચ્છે છે કે હું તારી માતાની નજરમાં પડી જાઉં, તેથી તે મને હેરાન કરે છે જેથી હું અહીંથી જતી રહું. મારી વાત સાંભળીને મારા પતિએ ફોન કાપી નાખ્યો હતો. હું સમજી શકતી ન હતી કે મારે શું કરવું. હવે મેં નક્કી કરી લીધું હતું કે મારે રાત્રે સાવધાન રહેવું પડશે. મને રાત્રે સૂવું નથી અને મારે મારી જેઠાણી અને મારા સસરા પર નજીકથી નજર રાખવી પડશે. કેનેડામાં મારા પતિના રોકાણના 2 મહિના પૂર્ણ થવા આવ્યા હતા. હવે તેને 1 મહિના માટે અમારા ઘરે આવવાનું હતું. હું ઈચ્છતી હતી કે મારા પતિના આવતાની સાથે જ આ લોકોનું સત્ય જાહેર થાય. તેથી મેં 2 દિવસ સુધી બધું સહન કર્યું અને સંપૂર્ણપણે ચૂપ રહી. મારા પતિ ઘરે આવ્યા હતા પરંતુ મારા પતિ મારાથી નારાજ હતા. મેં ખૂબ જ મુશ્કેલીથી તેને સમજાવ્યા અને માફી માંગી કે હું ક્યારેય કોઈ વિશે કંઈ નહીં કહું. મારા પતિના ઘરે આવતાની સાથે જ મારી સાસુએ તેને મારી ઘણી ખામીઓ જણાવી અને તેને એમ પણ કહ્યું હતું કે તારી પત્નીના આવવાથી અમારા ઘરની શાંતિ અને સુખ સમાપ્ત થઈ ગયું છે, તો જતી વખતે તેને કેનેડા સાથે લઈ જજે. મારા પતિની નજરમાં સારા બનવા માટે મેં મારી સાસુને કહ્યું, મમ્મી, હું આજ પછી આવી કોઈ ભૂલ નહીં કરું. મારા કારણે તમને કોઈ તકલીફ નહીં પડે. મારી સાસુ મારાથી ગુસ્સે હતી પરંતુ તે દિવસે તેનો મૂડ થોડો સુધરી ગયો હતો. મારા પતિને પણ એ વાત ગમી કે મેં મારી સાસુ પાસે માફી માંગી. મારા માટે આ કરવું જરૂરી હતું કારણ કે મારે મારા સસરા અને જેઠાણીનું સત્ય બધાની સામે લાવવાનું હતું. બીજા દિવસે હું સવારના સમયે સફાઈ કરી રહી હતી અને મેં કચરો ફેંકવા માટે ડસ્ટબિન ખોલ્યું કે તેની અંદર એક દવાનું રેપર હતું. તે મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. મેં મારી સાસુની દવાઓ જોઈ હતી. તેને ડાયાબિટીસ હતી જ્યારે મારા સસરા એકદમ ફિટ હતા. તેને કોઈ તકલીફ ન હતી કે ઘરમાં બીજું કોઈ સારવાર લઈ રહ્યું ન હતું. જ્યારે મેં તેને ઉપાડીને જોયું તો હું દંગ રહી ગઈ. તે તો ઊંઘની ગોળીનું રેપર હતું પણ ઘરમાં ઊંઘની ગોળીઓ કોણ લઈ રહ્યું હતું? ત્યારે અચાનક મારા ધ્યાન પર આ વાત આવી. તે રાતે હું મારી સાસુને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી પણ તે હલતી પણ ન હતી. તેનો અર્થ આ હતો કે આ દવાઓ મારી સાસુ લઈ રહી હતી અને તે દિવસે પણ તેને ઊંઘની દવા લીધી હતી. અમારી વાતચીત દરમિયાન મેં મારા પતિને પૂછ્યું હતું કે શું માતા ઊંઘની દવાઓ લે છે? તો મારા પતિએ મને કહ્યું કે ના, તે ડાયાબિટીસની જ દવા લે છે. હવે હું થોડું સમજી રહી હતી હોય કે ન હોય, કાં તો આ દવાઓ મારી જેઠાણી અથવા મારા સસરા મારી સાસુને આપી રહ્યા હતા. મારા સસરા અને મારી જેઠાણી હજુ અડધી રાત્રે એકબીજાને મળતા હતા.
મારા પતિ ઘરે આવ્યા ત્યારથી હું ટેરેસ પર ગઈ ન હતી અને મારા સાસુએ પણ ઊંઘની દવા પીટ લેતી હતી અને ગાઢ નિંદ્રામાં સરી પડતી હતી. અમે બંને રૂમમાં બંધ રહેતા હતા અને તેનો લાભ લઈને મારા સસરા અને જેઠાણી એકબીજાને મળતા હતા. પણ આ સત્ય બધા સામે કેવી રીતે લાવવું તે મને સમજાતું ન હતું. પણ હવે મેં એક પ્લાન બનાવી લીધો હતો. મેં મારા પતિ અને મારી સાસુને કહ્યું કે મારા માતા પિતાએ અમારા સમગ્ર પરિવારને આમંત્રણ આપ્યું છે. તેમણે અમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું છે. મને ખબર હતી કે મારી જેઠાણી ક્યારેય મારા માતા પિતાના ઘરે નહીં જાય, કારણ કે મારી જેઠાણી ક્યારેય ઘરની બહાર નીકળતી ન હતી. બીજા દિવસે હું મારા પતિ, સાસુ અને સસરા સાથે મારા માતા પિતાના ઘરે ગઈ. અમે મોડી રાત્રે જમ્યા જેથી અમને મોડું થાય. મારું માયકું મારા સાસરિયાના ઘરથી ઘણું દૂર હતું. અમારી પાસે અમારી પોતાની કાર પણ ન હતી. રાતના સવારે 11 વાગ્યા હતા. જ્યારે મારી સાસુએ ઘરે જવાનું કહ્યું, મેં મારી માતાને મારી આખી યોજના જણાવી દીધી હતી. મારી માતા મારી યોજનામાં જોડાઈ ગઈ હતી અને મને સહારો આપી રહી હતી. તેથી મારી મમ્મીએ મારા પતિ અને સાસુને આજની રાત રોકાવા કહ્યું હતું. તેણે કહ્યું કે તમે બધા કાલે સવારે ચાલ્યા જજો, વહી વાહનની પણ સમસ્યા છે. તમે લોકો આટલી મોડી રાત્રે કયા જશો? મારી યોજના પ્રમાણે મારા સસરાએ અમારા ઘરે રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તમે લોકો વહીં જ રહો, કાલે સવારે વહેલા આવી જજો, જેથી તે જેઠાણી સાથે મળી શકે. મારી માતા અને મારી ભાભીએ મારા પતિ અને સાસુને જીદ કરી હતી, એટલા માટે તેઓ અમારા ઘરે જ રોકાયા ગયા હતા. મારો ભાઈ તેની બાઇક પર મારા સસરાને ઘરે મૂકવા ચાલ્યો ગયો હતો. આજે રાત્રે મારી જેઠાણી અને મારા સસરાનો રસ્તો સાફ હતો, પરંતુ તેઓને તે ખબર ન હતી કે તે લોકો મારી યોજનામાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. હજુ બહુ સમય થયો ન હતો. હું રાત્રે 3 વાગ્યાની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહી હતી. આજે મારી સાસુ પણ કહેતી હતી કે આજે મને કેમ ઊંઘ નથી આવતી. આમ તો હું વહેલી સૂઈ જાઉં છું. રાતના સવારે 3 વાગવાના હતા અને મેં મારી સાસુ અને પતિને કહ્યું કે ભાભી અને પિતાજીનું અફેર ચાલે છે. મારી વાત સાંભળીને મારા સાસુ અને મારા પતિને વિશ્વાસ ન આવ્યો. જ્યારે મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થવા લાગ્યા અને નીચા અવાજમાં વાત કરવા લાગ્યા, કારણ કે મારા પરિવારના સભ્યોને ખ્યાલ ન આવે કે તે મારી સાથે લડી રહ્યા છે. મારી સાસુ પણ મારા પતિને કહેવા લાગી, જુઓ, મેં તને કહ્યું હતું કે તારી પત્ની બહુ હોશિયાર છે. તે તેના સસરાને દોષી ઠેરવી રહી છે. હું જાણતી હતી કે લોકો મારા વિશે આવી જ વાતો કહેશે, તેથી જ મેં તેમને કહ્યું કે જો તમે લોકો મારી વાત માનતા નથી તો તમે લોકો અત્યારે અને આ જ ક્ષણે મારી સાથે ઘરે ચાલો, કારણ કે આ બંને મધ્યરાત્રિ જ મળે છે. મેં મારી સાસુને પણ કહ્યું હતું કે તમને ઊંઘની દવા આપવામાં આવે છે, જેથી તમે ગાઢ ઊંઘમાં ચાલ્યા જાવ છો અને મારા સસરા આસાનીથી રૂમમાંથી બહાર નીકળીને ભાભીના રૂમમાં પહોંચી જાય છે. મેં તે દવા મારા સાસુને પણ બતાવી હતી અને કહ્યું હતું કે આ દવા તમને આપવામાં આવે છે. મારી સાસુ તે દવાને ઓળખી શકી ન હતી, કારણ કે તેને રાત્રે દૂધમાં ભેળવીને દવા આપવામાં આવતી હતી. પરંતુ આજે મારા પતિએ કહ્યું હતું કે જો આ ખોટું હશે તો હું તને છૂટાછેડા આપીશ. મને પણ આ વાતની ખાતરી હતી. મેં કહ્યું હતું કે એકવાર તમે મારી સાથે ઘરે આવો અને તમારી પોતાની આંખોથી બધું જોશો તો હું તમે કહેશો તેમ કરીશ. હું અને મારા પતિ અને મારી સાસુ સહિત અમે ત્રણેય જણ એ જ સમયે ઘરની બહાર નીકળ્યા અને અડધા કલાક પછી ઘરે પહોંચ્યા. અમે એકદમ ચૂપચાપ ત્યાં પહોંચી ગયા હતા. મારા પતિ પાસે ઘરની ચાવી હતી. મેં મારા પતિને કહ્યું કે ધીમે તાળું ખોલો, જેથી કોઈને અમારા આગમનની ખબર ન પડે. જ્યારે અમે અંદર પહોંચ્યા તો મારા સસરા અને જેઠાણીનો અવાજ આવી રહ્યો હતો, પણ આ અવાજ મારી જેઠાણીના રૂમમાંથી આવતો ન હતો. પણ આજે મારી જેઠાણી મારા સસરાના રૂમમાં હાજર હતી. મારા સસરા મારી જેઠાણી સાથે પ્રેમથી વાત કરી રહ્યા હતા અને તેને કહેતા હતા કે આજે એવું લાગ્યું જાણે તું મારી પત્ની છે. આટલા લાંબા સમય પછી આજે તને મારા રૂમમાં જોઈને હું ખૂબ જ ખુશ છું. વહુના માતા પિતાએ ખૂબ સારું કામ કર્યું છે કે તે લોકોને રોક્યા. હું અને મારા પતિ ચૂપચાપ આ બધી વાતો સાંભળતા હતા. મારા પતિ આ સહન કરી શક્યા નહીં અને મારા પતિ રૂમમાં પ્રવેશ્યા
અને તેના પિતાનો કોલર પકડી લીધો. જ્યારે મારી જેઠાણી અમને જોઈને ચોંકી ઉઠી હતી અને તેમની જીભ પર એક જ પ્રશ્ન હતો કે તમે લોકો અહીં શું કરો છો? જ્યારે મારી સાસુએ તેના મોઢા પર થપ્પડ મારી અને કહ્યું, ખરાબ સ્ત્રી, મેં તને મારી દીકરી બનાવી હતી અને તું મારા પતિ સાથે આ બધું કરી રહી છે, તને શરમ ન આવી? તે તારા પિતા જેવડો છે. મારા પતિએ પણ મારા સસરાને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે અને કેટલા સમયથી. પછી મેં જે વિચાર્યું હતું તે થયું. મારા સસરાએ મોંમાંથી બધું કહ્યું. મારા પતિ અને સાસુ સામે તેનું સમગ્ર સત્ય આવી ગયું હતું. મારી જેઠાણી મારા સસરાનો તેની હવસ માટે ઉપયોગ કરી રહી હતી. મારી જેઠાણીનું આ દુનિયામાં કોઈ નહોતું એટલે તે ક્યાંય જઈ શકતી ન હતી. મારી જેઠાણી બહુ સુંદર હતી. મારા સસરાએ તેને કાબૂમાં કરી અને તેઓએ મારી સાસુને ઊંઘની દવાઓ આપવાનું શરૂ કર્યું અને તેઓ રાતે એકબીજાને મળતા હતા. મારી સાસુના મગજમાં કદાચ એવું આવે કે તે મારી જેઠાણીના બીજી વાર લગ્ન કરી દે, પણ મારી જેઠાણી ફરીથી લગ્ન કરવા માંગતી ન હતી, કારણ કે તેમનું જીવન અહીં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. તેથી જ તેણે મારી સાસુને વાતોમાં વ્યસ્ત રાખી અને તે મારી સાસુની એટલી ફેવરિટ બની ગઈ હતી કે તે તેને ઘરમાંથી કાઢવાનું વિચારે પણ નહીં. મારા પતિ શરૂઆતથી જ કેનેડામાં રહેતા હતા. તે ક્યારેક ઘરે આવતા હતા, જેથી તેમની વચ્ચે કોઈ આવતું ન હતું. જ્યારે મારા લગ્ન થયા અને મારી જેઠાણીને લાગ્યું કે હું તેનું સત્ય જાણીશ, તેથી તેને મારી સાસુને ભડકાવવાનું શરૂ કર્યું અને તે ઈચ્છતી હતી કે હું કોઈક રીતે મારા પતિ સાથે કેનેડા જાઉં, જેથી તેનો રસ્તો સાફ થઈ શકે. મારા પતિએ નક્કી કર્યું હતું કે તે ઘર છોડીને ચાલ્યા જશે. મારી જેઠાણી અને મારા સસરા હાથ જોડીને માફી માગી રહ્યા છે, પરંતુ મારી જેઠાણી હાથ જોડીને માફી માગી રહ્યા છે, પરંતુ મારી જેઠાણી અને મારા સસરા અમારી નજરમાં પડી ગયા હતા. મારી જેઠાણીએ બધાને કહ્યું હતું કે હું ખોટી નથી, પણ મારી જેઠાણીએ તેમની સામે મને ખોટી સાબિત કરી હતી. મારી સાસુએ મારી પાસે માફી માંગી. મેં મારી સાસુને માફ કરી દીધી, પણ મારા પતિ તેના પિતા સાથે રહેવા માંગતા ન હતા. આથી બંનેને પોતાના હાલ પર છોડી મારા પતિ મને અને મારી સાસુને લઈ કેનેડા આવ્યા હતા. મારા સસરા અને મારી ભાભીની